આ બાલાજી ભગવાનનું નામ છે પણ અત્યારે બાલાજી એપાર્ટમેન્ટના અંદર કોઈ પણ બધા હિન્દુ ભાઈઓ ઇજ્જત કરી ગયા કારણ કે આ જે રાજા જે છે એ મર્ડર કરેલો છે, પાસામાં જેલો છે, માથાકૂટવા છે, માથાભારી છે અને કેટલાયના એને હાથ પગ પણ કાપી નાખ્યા છે અને અહીંયા બાજુમાં જેટલા હિન્દુ ભાઈઓ છે એના ત્રાસથી બધા ભાગી ગયા છે અને અમારી આ સદર વિસ્તાર જે છે એ અમને શાંતિવાળો વિસ્તાર છે। આવા લુખ્ખા તત્વોથી સદર વિસ્તારનો એક માહોલ ખરાબ થાય એટલે કમિશનર સાહેબને વિનંતી બનાવ ડેરો આખો તોડી નાખ્યો। મારા ભાઈ હમણાં 2 દિવસ પહેલા જ એક્સપાયર થયા છે। મારા ભાઈ હમણાં 2 દિવસ પહેલા જ એક્સપાયર થઈ ગયા છે અને મારા ઘરે મોટી સંખ્યાના અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ અત્યારે આપ જોઈ શકો છો હાજર છે। મારા બેનનું મકાન ત્યાં બાલાજી એપાર્ટમેન્ટમાં એ જેવા અંદર જતા હતા એટલે રાજાએ કીધું તું કેમ બધાને લઈને આવે એમ કરી અને મારા બેન ઉપર હુમલો કર્યો અને મારા બેન એના 2 લેડીઝ અને 2 જેન્ટ્સે હુમલો કર્યો। હાલ મારા બેન અત્યારે હોસ્પિટલમાં દાખલ છે। એને આખું બાલાજી એપાર્ટમેન્ટ કબજે કરવું છે અને બાલાજી એપાર્ટમેન્ટ થી બધા હિન્દુ ભાઈઓને કાઢ્યા, 2-4 મુસ્લિમો રહેવા આવ્યા છે એને કે તમે ખાલી કરો, આ બાલાજી એપાર્ટમેન્ટ મારું જ છે। રાજા પઠાણ છે, એ લોકો 4 જણા। અમારી કાયદો વ્યવસ્થા જળવાઈ રહી છે। હમણાં પવિત્ર રથયાત્રા પણ નીકળે છે અને અમન શાંતિથી નીકળે અને અહીંયા જે ફુલચાક ચોકમાંથી એક એનું સરઘસ કાઢે એવી વિનંતી છે।